જેમાં નથી, ગંધ નથી, રસ નથી, સ્પર્શ નથી, ત્યાંથી ઉપાડ્યું છે. હવે એ તો અહીં લેતા લેતા ત્યાં 14 ગુણ સ્થાન એમાં નથી. ભગવાન આત્મા જે સમ્યક દર્શનનો વિષય, અભેદ ચૈતન્ય મૂર્તિ પ્રભુ, એમાં મિથ્યા દ્રષ્ટિ પણ નથી. એમાં શાશ્વાદ સંકિત શાશ્વાદ આમ બીજું ગુણસ્થાન એ એમાં નથી. છે ને શાશ્વાદ દ્રષ્ટિ, સમ્યક મિથ્યા દ્રષ્ટિ ત્રીજું ગુણસ્થાન એ જીવદ્રવ્યમાં નથી, એ તેના પર્યાયમાં છે, વસ્તુમાં નથી. પછી અસંયત સમ્યક દ્રષ્ટિ, અસંયત સમ્યક દ્રષ્ટિ ચોથું ગુણસ્થાન. હજી અસંયત છે પણ સમ્યક દર્શન છે, છતાંય અસંયત સમ્યક દ્રષ્ટિ એ પર્યાય છે, એ દ્રવ્યમાં નથી. અસંયત સમ્યક દ્રષ્ટિ એ પણ દ્રષ્ટિનો વિષય નથી. દ્રષ્ટિનો વિષય તો અભેદ ચિદાનંદ પ્રભુ છે. અરે આ અભેદ શું ના, ક્યાંની વાતું હતી. કેટલાક એમ લાગે જૈનનું આવું વાત જૈનની હશે કે અમારે જૈનમાં તો આમ વ્રત પાળવીને, દયા પાળવીને, ચોવિયાર કરવાનું, સપર બી બ્રહ્મચર પાળવાનું, સપર બી કંદમૂળ નો ખાવાનું, ઢીકડું. હવે આ બંને બધી વાતો થાય, એ તો બધી રાગની ક્રિયાની વાતો છે. જડની ક્રિયા જડમાં પણ અંદર રાગ મંદ હોય તો એ શું ભાવ છે? એ કઈ ધર્મ નથી, અને એ ધર્મનું કારણ એ નથી. ધર્મનું કારણ તો ત્રિકાળી દ્રવ્ય સ્વભાવથી ધર્મનું કારણ છે. અસંયી સમદ્રષ્ટિ પણ જીવ દ્રવ્યમાં નથી. સંયતા સંયત શ્રાવક પણ સાચું શ્રાવક, વાડાના શ્રાવક એ શ્રાવક નથી. એ તો બધા છે, એને ખબર એ કીધી છે કે આ દરિયા શું, વ્રત શું, આત્મા શું. આ તો સાચા સંયત જે સમ્યક દર્શન સહિત જેને અંશે સ્થિરતા પણ આવી હોય, શાંતિ, અને કાંઈક અસંયત, સંયતા સંયત એવું પાંચમ ગુણ સ્થાન, એ પણ જીવ દ્રવ્યમાં નથી. એ તો પર્યાય છે, ત્રિકાળ દ્રવ્યમાં એ નથી. તેથી તે દર્શનનો વિષય નથી. પ્રમત સંયત સાચા મુનિ હોય, આત્મ અનુભવ, આનંદનો અનુભવ સહિત જેને સ્થિરતા શાંતિની ઘણી જામી ગઈ હોય, અતિન્દ્રિય આનંદનો જેને અનુભવ હોય ઘણો પ્રચુર, એવા પ્રમત સંયત એ પણ મુનિપણાની દશા જીવદ્રવ્યમાં નથી. કેમ કે એ તો પર્યાય છે, ભેદ છે. જીવદ્રવ્યના ભેદમાં એ નથી. અનુભૂતિ આત્માની કરતા એમાં એ આવતા નથી. આ પંચમ ગુણસ્થાન કે છઠ્ઠું ગુણસ્થાનની અનુભૂતિમાં નથી આવતું. આવી વાત એકલું ભગવાન પૂર્ણાનંદ પ્રભુ એ આગળ કહેશે શ્લોકમાં. બીજું દેખાતું જ નથી, ત્યાં એક જ ચૈતન્ય સ્વભાવ અભેદ દેખાય છે. ફર્સ્ટમાં કહેશે એકલો અભેદ ચૈતન્ય. ધર્મી જીવને અંતર અભેદ સ્વરૂપ એકલું દેખાય છે. એમાં આ બધા ભેદ રાગ આદિ દેખાતા એ અજીવ છે. અપ્રમત સંયત સાતમું ગુણસ્થાન, જેને આનંદમાં લીન હોય, જેને પંચમહાવર્તના વિકલ્પ પણ છૂટી ગયા હોય, એવી અપ્રમત દિશા પણ જીવદ્રવ્યમાં નથી. એ તો પર્યાય છે. એ અપ્રમત દિશા પણ સમ્યક દર્શનનો વિષય નથી.
જ્ઞાન એને જાણે, પણ દ્રષ્ટિ છે એ અભેદ ઉપર એને સ્વીકારે છે. ભેદ નહીં સ્વીકારતી. એ અપૂર્વકરણ આઠમું ગુણસ્થાન. અપૂર્વકરણ અથવા ઉપસુમ અને ક્ષપક બે ભેદા. અને ક્ષપક અપૂર્વકરણમાં પણ ક્ષપક એક ઉપસમ અને ક્ષપક બે ભેદ. એ આત્મામાં નથી, દ્રવ્ય સ્વભાવમાં નથી. 14 ગુણસ્થાન જીવમાં નથી. ત્યારે જળમાં છે. એક જણો એમ કહેતા, અરે હા બને એની પર્યાય છે, દ્રવ્યમાં નથી. દ્રષ્ટિનો વિષય જે અભેદ છે એમાં નથી, પર્યાયનો હો. આવું છે. 9મું ગુણસ્થાન અનિવૃત્તિ બાદર સંપ્રાય. 9મું ગુણસ્થાન સૂક્ષ્મ અને ક્ષપક બે ભેદ છે ને એના, અને સૂક્ષ્મ સંપ્રદાય એના સૂક્ષ્મ અને ક્ષપક બે ભેદ છે. ઉપશાંત કષાય 11મી ગુણસ્થાન દશા. ઉપશાંત કષાય એ જીવમાં નથી. ભેદ છે એમાં ક્યાં છે? એ પર્યાયમાં છે. ક્ષીણ કષાય 12મું ગુણસ્થાન. કષાયનો નાશ થઈને ક્ષીણ દશા પ્રગટ થઈ કષાય. પણ એ તો પર્યાય છે, વસ્તુમાં નથી. સમ્યક દર્શનનો વિષય જે દ્રવ્ય છે એમાં નથી. સાથે સમ્યક દર્શન સાથે જ્ઞાન થાય, એ જ્ઞાન જાણે કે આ પર્યાયમાં આ છે. આવી જાતનું કરવું હું આમાં. ભગવાન અને આત્માને ઓળખી, રાગ આદિ પર્યાયને ઓળખી અને અભેદમાં કરવું એ જ કરવાનું છે ને. એ વિના ધર્મની શરૂઆત પણ નહીં થાય. રાખ તારા જાત્રા કર ને રાખ ભક્તિ કર ભગવાનની ને. કરોડ બનાવ્યો મંદિરો, અબજો રૂપિયા ખર્ચ ને, એમાં કઈ ધર્મ નથી. સહયોગી કેવળી જીવ દ્રવ્યમાં નથી. 13મું ગુણસ્થાન કેવળીનું. સહયોગ કેવળી પરમાત્મા એ પર્યાય છે, એ દ્રવ્યમાં નથી. સહયોગી કેવળી યોગ સહિત જે કંપન સહિત કેવળી પરમાત્મા એ પર્યાય છે, એ દ્રવ્યમાં નથી. પર્યાયમાં છે તે દ્રવ્યમાં નથી. અને તે પર્યાય દ્રષ્ટિ છોડાવા, દ્રવ્યમાં નથી દ્રવ્ય દ્રષ્ટિ કરાવવા વાચા. અરે અયોગી કેવળી 14મું ગુણસ્થાન. 5 અક્ષર રે. એ પણ પર્યાય છે. દ્રવ્યમાં નથી. જેમના લક્ષણ એવા ગુણસ્થાનો તે બધા જીવને નથી. એટલે કે પૂતગળ દ્રવ્યના પરિણામ હોવાથી અનુભૂતિથી બેન છે. સ્વદ્રવ્યનો અનુભવ કરતા તે ભેદો એમાં આવતા નથી. આવી વાતો હોય. વિતરાગ જિનદેવ જિનેન્દ્ર પ્રભુ એનો આ હુકમ છે. માન વચન